તો બધા મજામાં અને હવે આપણે જવાનું છે દેવકા, કારણ કે આપણે એક મેજિક લેવાની છે અને દેવકામાં મેજિક વેચાવશે. તો હું મારા પપ્પા બે જાય છીએ અને જો આપણને ગમી જાય તો વળતા આપણે દોડતી આવવાની છે. તો વિડીયોમાં બિના રહેશે. મેજિક અને મેજિક આપણને ગમી ગઈ છે, તો હવે આપણે નક્કી કરી અને રાજુલા કાગળિયા કરાવવા જવાનું છે. અને પછી આગળ મેજિક મૂકી નિશાળ પાસે અને આપણે નીકળીએ રાજુલા. મિત્રો હવે આપણે ગાડી તો ગમી ગઈ એટલે દોરી પણ લીધી છે. હવે આપણે જઈએ છીએ કાગળિયા કરાવવા, લખાણ કરાવવા રાજુલા. ગાડી લઈ લીધી છે અને હવે જઈએ છીએ આપણે કોરંગી બાજુ. અને આગળ જો મારો પપ્પા આંકીને જાય છે, હું આ માણકી લીધ છું. આપણે કાગળિયા કરાવવા જતી થોડીક ઉતાવળ હતી એટલે એ વિડીયો નથી લેવાનો. અને હવે આપણે ડુંગર મહુવા હાઈવે ચડી ગયા છીએ. અને હવે આપણે પૂગી ગયા છીએ ઘેરે. અને ગાડીની કન્ડિશન જો આવી છે, થોડો ઘણો ખર્ચો કરાવવો તો હે 20-25 હજારનો, એટલે ગાડી એકડે એક. અને જો આ સીટું સ્કૂલમાં હાલતી એટલે આમાં ઊભી સીટું છે. આ અંદર સીટું પીડી અત્યારે હવે આપણે દુકાને જઈને હમણાં બદલાવવાની છે અને સીટું બેહાડવાની છે. તો આપણે ઇંગલું કાપી નાખીએ. અને આગળની સીટ તો બેહાડી દીધી છે, પણ હવે આ વાહેલી સીટ બેહાડવા એક લોખંડની પટ્ટી મારવી દો, તો એ પણ આપણે મારી દઈએ. ચલો મિત્રો, તો અત્યારે વાગી જશે 12 અને આપણે મેજિક પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. સીટો નખાઈ ગઈ છે. અને આગળ બોનેટમાં જો આ રીતની કન્ડિશન છે. ને અહીંયા જો આપણી જૂની મેજિક છે, એ માણકી પીડી છે, હરીભાઈની ગાડી. અમારો પપ્પા ઉપર હુતા છે, ઘેરે નથી આવવાના કેમ કે આજ વારામાં મેજિક મૂકવાની છે. આ છે આપણી દુકાન જે હું કામે આવું ઈ. અને ઇંગલું માણકી વાહ બાંધી દીધી છે. હવે આપણે નીકળીએ ઘેરે અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો.